કનુભાઈને આવેલો એક સારો વિચાર ક્યાં સુધી પહોંચી શક્યો એનું કનુભાઈને જ પૂછીએ. કનુભાઈ, તમને એક વિચાર શું આવ્યો હતો? ને એવો વિચાર આવ્યો હતો કે રામ નામ તો કરીએ છીએ, પણ રામ નામની સાથે રામકામ પણ કરવું જોઈએ. બરોબર. જે રામકામ જે આપણી યુવા શક્તિ ટીમ છે એમનું જે સેવાકીય કામ હતું તે મારા હૃદયને સ્પર્શ કરેલું, એટલે મેં એમનો સંપર્ક કરેલો કે જે મારે જે હૃદયનો ભાવ છે મારે જે કરવું જોઈએ એ આ લોકોની ટીમ જે કરતી હતી, જે મયંકભાઈ જ એના વિશે જાણ કરશે. ઓકે મયંકભાઈ, કનુભાઈને શું વિચાર આવ્યો હતો અને કેવી રીતે એ કાર્યને પૂર્ણ કર્યું એ કહેશો? કનુભાઈને બહુ સરસ વિચાર આવ્યો કે મારે 230 કે 250 લોકોને મારે લાલો કે જે આજે ખૂબ જ સરસ એવું ભગવાનનું મૂવી છે બતાવવું છે. એ સારો વિચાર એમણે અમારી યુવા શક્તિની ટીમ આગળ મૂક્યો અને યુવા શક્તિની તમામ ટીમે ભેગા થઈને સમાજની અંદર જે પણ એવા જરૂરિયાતમંદ લોકો છે કે જે કદાચ આર્થિક રીતે, શારીરિક રીતે નબળા છે, પછાત છે, અથવા તો જે લોકો કદાચ લાલો મૂવી ટોકીઝમાં ના જોઈ શકે, એમને સરસ એવી AR મોલની અંદર આખી ટોકીઝ બુક કરી 250 લોકોને આ સરસ એવું મૂવી બતાવ્યું. મૂવીની સાથે સાથે માત્ર મૂવી જોવા પૂરતું નહીં, કનુભાઈનો વિચાર હતો કે એમને આનંદ મળવો જોઈએ એ હેતુસર સરસ એવા નાસ્તાનું પણ આયોજન કરી 250 લોકોને એમને લાલો મૂવી બતાવ્યું. ખૂબ સરસ કાર્ય કર્યું છે કે આર્થિક અને શારીરિક જે લોકો થોડીક ઘણી ખોટ ખાપણ છે ભગવાન દ્વારા, તો એમને મૂવી બતાવ્યું અને ખુશ કર્યા. એ મૂવી જોયા પછી લોકો ખુશ તો થયા છે, એની પછી એક નાના બાળકે વધારે ખુશ કર્યા છે. એણે બધા લોકોને 100 રૂપિયા ભેટમાં આપ્યા. પ્રિયમ, તે 100 રૂપિયા ક્યાંથી ભેટમાં આપ્યા? પૈસા કેવી રીતે આવ્યા? જે મલ્લુમારી મારું એક મલ્લુમારી મૂવી આવવાનું છે, એમાં જે મને હનુમાનજીની પ્રસાદી રૂપે જે રૂપિયા મળ્યા હતા ને એ મેં જરૂરતમંદોને 100 રૂપિયા આપ્યા. અવડા બાળકને પણ આવો સારો વિચાર આવી શકે છે, પણ જો સારું ઘડતર થયું હોય તો. આજે લોકો કઈ તરફ જાય છે અને આપણે કઈ તરફ જવું એ આપણી ઉપર છે. આ લોકો બધા તરફથી તમે પ્રેરણા લઈ શકો છો.